સીતારામ બધાને વહેલી સવારના 6:30 વાગ્યા છે. બારનો ભોજન સમારંભ ચાલુ થઈ ગયો. સવારનું શિરામણ, નાસ્તા પાણી. 5 વાગ્યાના મારી હારવાર નાહી લીધું, તૈયાર થઈ ગયા, માથું ઓરાઈ ગયું અને સવારના પોરમાં જો મસ્ત ગરમા ગરમ રોટલી અને ચા ખાઈશ. ચાનો નાસ્તો જો ઉઠીને વહેલી સવારમાં હીરામણ કરી લઈએ. અત્યારમાં 3-4 રોટલી ગરમ ગરમ ખાઈ લઈએ એટલે બપોર લગી બાને ભૂખ ન લાગે. પછી એક ડબરીની અંદર હું નાસ્તો મૂકતી જ આવે ને હાટું. કાલ બટેટા પૌવા મૂકતી ગઈ હતી, નહોતા કહેતા વઘારેલા ભાત ખાધા હતા મેં. વઘારેલા ભાત એને પૌવા છે કે ભાત છે એને ખબર નથી પડતી. બી ને બધું કાઢી નાખું છે, નાખ્યું હોય ને સવારમાં હું નાસ્તો લઈ જાઉં ને કાંઈ બા હાટું પાછો મૂકતી જાઉં એટલે 10-11 વાગે એને મન થાય તો એ ખાઈ લઈએ. પછી બપોરે 1-1.5 વાગે આવું તો વાંધો ન આવે. એનો ભોજન સમારંભ ચાલુ છે. કામ બધું થઈ ગયું. હવે રાહ જોઉં છું કે આવે તો નાસ્તો 2 જણા કરી લઈએ. બાને નાસ્તો દઈ દીધો, મસ્ત બેઠા બેઠા એકલા ખાઈશ. સવારમાં 6 વાગ્યામાં નાસ્તો અમારે જોઈએ. 6-6:15 થાય ને એટલે બાને નાસ્તો જોઈએ. ક્યાં નાખીએ હવે મને દે ને, હવે મને દે ને. પટુક 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 મોઢું કરે છે. આવું છે. 4 વાગે 4 વાગે મારા હસબન્ડ ઉઠે. પછી થોડીક વાર થાય એને ખબર નહીં, નીંદર ન આવેથી વહેલા ઉઠી જાય. 4 ને 10-15 ઉઠતા એવી આળસ થાય સવારમાં ઉઠતા ને. 10-15 મિનિટ તો એમ થાય કે ઉઠવું જ નથી. આમ આંખું આમાં આપણને સાથ ના આપતી હોય, ખુલતી ના હોય આંખું. માંડ 15 મિનિટે આપણે પથારીમાંથી બહાર નીકળીએ, 4:30 થાય ને એટલે ફટાક કરતી ઊભી થઈ જાય. હાલો જ્યોત્સનાબેન ક્યાંય નહીં પહોંચાય. દોડાદોડી કરીને નાસ્તો ને પાણી ને સવારમાં પોરમાં બધુંય કામ હોય આપણે. કચરા ને પોતા ને કપડાં તો આપણે બપોર પછી મશીનમાં નાખવું. 2 દીએ કાયમી હોય ને કંઈક 2 દી થાય. નાસ્તો ગરમા ગરમ બનાવો, આપણે બાને નવડાવવા, નાવું ધોવા બધું કામ દૈનિક દિનચર્યા એટલે જ રાખે. કામ બધું પતાવી લીધું છે. રાહ જોઈને બેઠી છું કે આવે તો મેં નહીં તો તૈયાર થઈ ગઈ નિશાળે જવા માટે. આવે તો નાસ્તો કરવા આવજો બધા. સીતારામ. નહીં તો નવરા થઈ ગયા. કોણ છે? ઉઠીને ચીકુ ચાલુ થઈ ગયું. લાખી આઈ. કોણ? લાખી આઈ. હા લાખી આઈ. હા હા રાખી આવી છે. હા બીજું? સીતારામ બધાને. સવારમાં વહેલા ઉઠી ગયા. હા હું હજી હાથમાં 5 મિનિટની વાર છે. 5 મિનિટ રિક્ષા પાસે બેહી લો. વારી કાઢ બધુંય કઢાઈ ગયું. કાઢ્યું જો કામની જ કેવી થલવલાટ છે. કાઢી ન લીધું બામાં, હમણાં કાઢતી નહોતી હું. વારી લીધું, સાફ કરી લીધું, નાહી ધોઈ લીધું, તમને નવરાવાઈ ગયા, નાસ્તા થઈ ગયા. થઈ ગયું ને? હવે મારે નિહાયરે જાઉં. નિહાયરે આવું તમારે નિહાયરે આવવું? કેમ મને મારે ભેગું નિહાયરે આવવું તમારે? ક્યાં નીકળ નિહાયરે સ્કૂલે નિહાયરે આવવું? નિહાયરે ક્યાં? એ નિહાયરે સ્કૂલે સ્કૂલે હા આવવું? ના હાલો ને. ના કા દફતર લઈ લ્યો. ડોક્ટર હા ત્યાં બેસું, તમે બેસજો, હું ભણાવે. કા ભણજો ને છોકરાઓ ભેગા. તમારા જેવડા ઝીણકા ગણાય છે ત્યાં. એમ હા પેલા વાળા. હા ઈ વરાઈ ગયું બધુંય. કઈ કામ ન તો બેસજો સાના મના. હા હો થઈ ગયું કામ બધુંય. કામ નહીં ઉઠીને બસ કચરા ને પોતાન કરી લે. જોતા હોય કે હું કચરા પોતા કરું તોય પાછા એમ કે 3 કે 4 વખત આખા દીની અંદર મારે ફિનાઇલથી પોતા કરવાના. કારણ કે બા છીપી કરે, બાને છીપીની ખબર નથી પડતી.
ગમે ત્યાં કરી લે એટલે ને ઇન્દ્રિયો બે જે છે ને એની બગડી ગયેલી છે. છી ને પીની ઇન્દ્રી બેય બગડેલી છે એટલે એને આવે એટલે એ રોકી ન શકે જરાય વાર. જ્યારે આવે ત્યારે એને થઈ જ જાય. એટલે મારે ફિનાઇલથી આખા દિવસની અંદર 4 થી 5 વખત તો પોતા મારવાના જ. એટલે એને ખબર ના હોય કે મેં કરી લીધું. ઉઠીને તો એ આપણે એને એટલે જ વહેલા 5 વાગ્યા નવરાવવા પડે. જ્યારે ઉઠે ને ત્યારે એ બધા આખા થઈ ગયા હોય બંગોટ, નાના બાળક જેવું. આ જ્યોતિ એને કરાવી અને પછી જાવ. સારું છે કે બપોર લગીની અંદર લગભગ વાંધો નથી આવતો. હું બપોર લગી આવું ને ત્યાં સુધી પ્રોબ્લેમ નથી. બાજુમાં ડોલ દઈ દઉં તો ડોલમાં એક છીક પી કરી લે એટલે પછી વળી આવીને બધું પાછું ફિનાઇલથી પોતા મારવા જ પડે મારે. એટલે આખો દિવસ આમ નામ જાય પણ એને યાદ ન રહીએ કે આ કચરા પોતા થઈ ગયા કે નહીં. નહીંતર તો એકને આપણે ઓલ એકને કોઈ ને અમે બધા મોટા રૂમની અંદર જ એના ભેગા જ હોઈએ તો તમે બેહી ના હગો. આપણે મોટા માણસનું છે ને બધું ગંધાઈ બહુ જ. અનાજ ફૂલ ખાતા હોય આપણે, બાની ખોરાક સારી છે, વાંધો નથી, ભગવાનની દયા છે. સારું એને નીંદર આવી જાય. રાખી આય, જ્યોતિ આય. હજી હાલીને ચાલીને કરી શકે ને તે વાંધો નથી કે પેટમાં નથી દુખતું, સીધું બહાર આવી જાય થોડું ઘણું પચીને. આમ બહુ જાડાઈ ન હોય પણ છીની તો ભાન જ નથી, જરાય ખબર જ નથી કે એને લાગે. એની ઇન્દ્રિય જ ફેલ છે એટલે આપણે ખીજાઈ ન શકીએ. એને આપણે કહીએ કે તમે બાથરૂમ સુધી જતા હોય તો હું ત્યાં ઉભાડું પણ જઈ ન શકે. 1-2 વખત હું ખીજાણી હતી પણ હવે તો કંઈ કહેતી જ નથી. હવે જે કરે એમ જ્યાં કરે ત્યાં કરી લેવા દઉં. હું સાફ કરી નાખું. હાલો આવજો બધા, મારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો. સીતારામ. બા ખાય છે ફાફડા ગાંઠિયા અને પેંડા. ચોમાહાનું ઓલું વાતાવરણ જેવું હોય ને એટલે આવું ખાવાનું મન થાય બધું. કાલે પરમદી કરી દીધો તો શીરો ખાધો હતો. આજે લઈ હોય ને દીકરો ગાંઠિયા અને પેંડા મારી માને ખવડાવો. ટેસ્ટથી ખાઈ જો. ફાફડી ગાંઠિયા છે પોચા, બીજું કઠણ વસ્તુ હવે એનાથી ના ચવાય. થોડાક ગાંઠિયા હાટવા ફાફડી ને વણેલાને ગાંઠિયા છે ને કરીએ ને તો થોડાક કરીએ તો એટલા 2 જણામાં હું એટલા કરવા. એટલે થોડાક કે તૈયાર લઈ આવું. આજ બનાવ્યા નથી મેં. પેંડા લઈ આવ્યો 2-3, ઝાઝા નથી લઈ આવ્યો. 2-3 જ પેંડા છે, માવાના પેંડા છે, મસ્ત ખાય છે. હજી મને કે તું ખાન ખા. તમે ખાઓ ને બા, તમે ખાઓ ને, ખવાય તમારે. જેટલા ખૂટે એટલા ખાવ. એટલા મારાથી નહીં ખૂટે. કેવી લાગણી છે એને, મને મૂકીને કાંઈ નથી ખાવું. હા લ્યો હું લઉં, હાલો. હા લ્યો ખાવા લાગુ. હો જી ખાતા હોય ને તું ખા બસ એક જ વાત. કલયુગમાં છે ને હાહુ વહુથી હતાડીને ખાય, વહુ હાહુથી હતાડીને ખાય. ખબર નહીં અમારી બેન કેવું છે, ગમે એ ખાય ને તો પાણીપુરી છે ને મારા મોઢામાં આખી મારું આમાં એટલું બધું ન મારે પાણીપુરી ઓછી ભાવે. બાને બહુ ભાવે પાણીપુરી. તું ખા એક જ ધારા માંડી પડે. પેંડોય ખા હે ભેરો જો. આ મોજ છે બાની જિંદગીના. પછી મારે શ્રાદ્ધ નથી નાખવાનું. એટલે પછી શ્રાદ્ધ નાખે ને કાક કરીને પછી કાગડો થોડો એ કંઈ બા હોય. શ્રાદ્ધ તો આપણે છે ને આપણા પુણ્ય માટે થઈને નાખીએ છીએ ને. ભાદરવા મહિનાની અંદર શ્રાદ્ધ નાખીએ ને તો ભાદરવા મહિનાની અંદર તડકા બહુ પડે. દૂધ, ખાંડ અને ચોખા 3 ભેગા છે ને એ સેહત માટે સારા છે. એટલે આપણા ધર્મગુરુએ એની સાથે જોડી દીધું છે શ્રાદ્ધને. એ બાને માણસો જે છે એ શ્રાદ્ધ નાખીએ પોતાના ઘરે જીવતા ખવડાવી દેવું જે ખાવું હોય. સીતારામ. આજે ક્લાસ વર્કની અંદર 9th અંદર જે છે ને સંસ્કૃત ભણાવતી હતી તો એમાં ભગવાન શ્રી કૃષ્ણનો ટોપિક આવ્યો હતો. એટલે વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે મેડમ ભગવાન અત્યારના વિદ્યાર્થીઓને ભગવાન શ્રી કૃષ્ણના 2-3 અવતારના નામ યાદ નથી. એનું મુખ્ય કારણ એ છે કે નાના બાળકો જે છે ને એ મોબાઈલ તો વાપરે છે. મોબાઈલની અંદર જે કામની વસ્તુ છે એ જોવાને બદલે રીલ્સની અંદર ઉતરી ગયા છે કે ગમે તેવી રીલ્સ જોઈએ રાખવી, ગમે તેવા બીજાના એપિસોડ જોઈએ રાખવા અથવા તો સિરિયલોનું આ તે બધું જોઈએ રાખવું. પરંતુ ખરેખર આપણા જે પુસ્તકો છે આપણે જે ઉપયોગી છે અથવા તો ભગવાને ક્યારે શું કામે અવતાર લીધો એની ખબર નથી. એટલે મને વિચાર આવ્યો કે કમસે કમ એક વર્ગખંડની અંદર 60-70 વિદ્યાર્થીઓ હોય તો 5 વર્ગખંડની અંદર કેટલા વિદ્યાર્થીઓ આજે આનાથી જાગૃત થાય. એટલે મેં આજે નક્કી કરી લીધું
કે ટોપિક ગમે તે હોય, આજે મારે દરેક વર્ગખંડની અંદર જે છે ને ભગવાન શ્રી કૃષ્ણના દશા અવતારની વાત કરવી છે, જેનાથી આપણા ભારતના અને ખાસ કરીને આપણા ગુજરાતીના બાળકો જે છે એ માહિતગાર થાય, અને ખાસ કરીને જે મારા વિડીયો જોવે છે એમને પણ ભગવાન શ્રી કૃષ્ણના દશા અવતારની ખબર ના હોય તો એ પણ માહિતગાર થાય. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પહેલો અવતાર જે છે ને એ મત્સ્યનો લીધો હતો. આ પૃથ્વી જે છે એ નાશ પામવાને આરે હતી, અને ભગવાન શ્રી કૃષ્ણએ અને મા લક્ષ્મીએ સાથ સહકાર આપી અને પૃથ્વીને બચાવી લીધી હતી. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ કૂર્મ અવતાર લીધો. કૂર્મ એટલે કાચબો, અને પૃથ્વીને બચાવી. જ્યારે આ પૃથ્વી પર સંકટ આવ્યું ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એનો અવતાર લીધો છે. અને નારાયણ કૃષ્ણ એટલે ભગવાન શ્રી વિષ્ણુ, લક્ષ્મી નારાયણે અવતાર લીધો છે. મા લક્ષ્મીએ દરેક અવતારની અંદર ભગવાનનો સાથ આપ્યો છે. ત્રીજો અવતાર ભગવાને લીધો છે વરાહનો. વરાહ એટલે આપણે જેને સામાન્ય ભાષાની અંદર ભૂંડ કહીએ છીએ, વરાહ અવતાર લીધો હતો. અને પોતાનું મુખ એટલું બધું મજબૂત હતું કે પાણી નીચે દબાઈ ગયેલી પૃથ્વીને પોતાના મુખથી એણે ઊંચકી લીધી. ત્યાર પછી ભગવાને બલિરાજાનો વધ કરવા માટે થઈ, અને પૃથ્વી, આકાશ અને સ્વર્ગ આ ત્રણેયને બચાવવા માટે થઈ અને વામન અવતાર લીધો. વામન અવતાર લીધા પછી પાંચમો અવતાર પૃથ્વી પર ભગવાને લીધો છે ઋષિ અવતાર. હિરણ્યકશિપુનો વધ કર્યો અને પ્રહલાદને ઉકાર્યો. ઋષિ એટલે નર અને સિંહ. હિરણ્યકશિપુને તમને બધાને ખબર છે કે વરદાન હતું, એ સેનાઈથી મરે એમ નહોતો, એણે વરદાન માગેલું અને પરિણામ સ્વરૂપે ભગવાને અડધું સિંહનું મુખ સિંહનું અને શરીર જે છે એ નરનું આમ કરી અને એને ઋષિ અવતાર લીધો. ત્યાર પછી ભગવાને છઠ્ઠો અવતાર લીધો છે પરશુરામનો. શું કામ લીધો? કે આ પૃથ્વીને એણે કેટલી વખત નક્ષત્રી બનાવી, ક્ષત્રિયો વિનાની બનાવી હતી. કોઈ કારણસર ક્ષત્રિયોથી કંઈ ખબર નહીં આપને, આગળ પણ મને પણ એટલું બધું યાદ નથી, પણ પરશુરામે આના માટે થઈને અવતાર લીધો, પરશુરામ. અને સાતમો અવતાર લીધો એણે પૃથ્વી પર શાંતિને ઉપાસક બનીને આવ્યા, રાજાને ઘરે જૈનમાં સિદ્ધાર્થ તરીકે. અને આ પૃથ્વી પર એણે સનાતન સત્ય સમજાઈ ગયું એટલે સત્યના માર્ગે ચાલી અને ગૌતમ બુદ્ધ બધાને શાંતિનો ઉપદેશ આપ્યો. શાંતિના ઉપદેશ આપી અને ભગવાન ગૌતમ બુદ્ધ તરીકે પ્રખ્યાત થયા. આજે વિશ્વભરની અંદર ગૌતમ બુદ્ધની પૂજા થાય છે. ત્યાર પછી ભગવાને આઠમો અવતાર લીધો છે ભગવાન શ્રી રામ. અયોધ્યામાં દશરથ રાજાના ઘરે જૈનમાં અને રાવણનો વધ કર્યો. રાવણના વધ કરી અને એને દરેકે દરેક જગ્યાએ જે છે એ મર્યાદા પુરુષોત્તમ રામ અને શાંતિનું પ્રતીક માતા સીતા, આવો એ દરેક અવતારની અંદર માં લક્ષ્મી ભગવાનની સાથે જતા એ સીતા સ્વરૂપ બા જોતી જોતી કરે છે. હાલો બા કર્યો પાણી માગે છું, પાણી દઈ દઉં, કારણ કે એને ખોટી કરીને વિડીયો મારે ન બનાવાય. વિડીયો તો મારો ચાલુ જ રહે. બા જે છે ને ઘડીએ ઘડીએ બહાર બેઠા છે એટલે એ કચરો ઉપાડે રાખે, હાથ ગંદા કરી રાખે. બહાર બધું પાણી છાંટી દીધું, એને મેં બેહાડી દીધા અને મેં કીધું કે હવે થોડોક એક આજ મને આ યાદ આવ્યું ને તો હું બનાવી લઉં. બસ એને આખો દિવસ બીજું કાંઈ નહીં, હાથ ધોઈ રાખવા, પગ ધોઈ રાખવા, કાંઈ નથી પગમાં. હાથ પગમાં પાણી નહીં કેમ મને કહે છે. બસ જો આવું છે બાનું. મને મારા સ્ટુડન્ટ્સ કહેતા હોય કે મેડમ તમારી પાસે આ બધું નોલેજ છે, અથવા તો તમે સંસ્કૃતના શિક્ષક છો તો તમે પુરાણોને વેદોને આગળ જે વાંચેલા હોય એની માહિતી આપતા હોય તો. અને મને ખાસ સાચું કહું ને તો સમય મળતો નથી. વિડીયો બનાવતા બનાવતા 5 મિનિટ મારે બેસવું હોય ને 5-7 મિનિટનું, તો એ વચ્ચે 4 કામ મને ચીંધે એટલે મારે ઊભું થવું જ પડે. આ તો મારી યાદશક્તિ થોડીક ભગવાનની કૃપાથી સારી છે કે હું ક્યાં પહોંચી ને એ મને ખબર હોય. નહીંતર માણસની લિંક તૂટી જાય. શિક્ષકનું કામકાજ એવું હોય કે એની લિંક તૂટી જાય ને પછી એને ભણાવવાની મજા ના આવે. જે શિક્ષક હોય ને એને ખબર જ હોય કે કોઈ લિંક તોડે ને, ક્લાસની અંદર વર્ગખંડની અંદર 2 વિદ્યાર્થીઓ વાત કરતા હોય, લિંક તોડે ને એટલે શિક્ષકનો મગજ આસમાને જાય. પણ ભગવાને મારી ઉપર બરફ મૂક્યો છે. વર્ગખંડની અંદર છેલ્લા 19 વર્ષ કે 20 વર્ષથી હું જોબ કરું છું, 20મું વર્ષ બેઠું. મને હજી કોઈ પણ વિદ્યાર્થીઓ પ્રત્યે રાગદ્વેષની ભાવના કે લિંક તોડે એટલે એના ઉપર ગુસ્સો કે આમ કે મને કોઈ દી કંઈ થયું જ નથી. મગજ ઉપર બરફ જ હોય. એની ઉંમરનો એની ઉપર પ્રભાવ હોય. જેમ બાળકની બાને એની ઉંમરનો પ્રભાવ છે. બાળકો તો આવું કરે એટલે આપણે આપણો મગજ આસમાને જવા દેવાનો નહીં, પ્રેમથી સમજાવવાના આપણી વાતને, પછી એને સમજાવી અને પછી આગળ વધારવાની. અને હું આગળ કન્ટિન્યુ કરતી હોય. તો આઠમો અવતાર ભગવાને મર્યાદા પુરુષોત્તમ રામ અને મા જાનકી જે છે એ સીતા થઈને જઈને લક્ષ્મી જે છે એ સીતા થઈ અને પૃથ્વીમાંથી પ્રગટ થયા અને પૃથ્વીમાં જ પાછા સમાઈ ગયા અને જગતને શાંતિનો અને મર્યાદાનો ઉપદેશ આપી દીધો.
ત્યાર પછી આપણે બધા જાણીએ છીએ કે આપણો સૌનો લાડકો સૌનો પ્યારો બાલગોપાલ શ્રી કૃષ્ણ મથુરાની જેલમાં જન્મા. દેવકી અને વસુદેવના પુત્ર થઈ મામા કંસનો વધ કર્યો. યશોદાને વર્ષો પહેલાં એણે એના ઘણા આગલા જન્મની અંદર યશોદા પુત્ર વિહીન હતા એ આગલા જન્મમાં, અને ત્યારે એને વરદાન આપ્યું હતું કે એના નસીબની અંદર સંતાનનું સુખ જ નહોતું અને એના કુખે સંતાન બાળક જન્મવાનું જ નહોતું. છતાં ભગવાને કીધું કે હું ખુદ સંતાન તરીકે તમારા ઘરે જ આવીશ, અને એ ભગવાને એના કોલ પૂરા કર્યા અને મા જશોદાને એનો પ્રેમ આપ્યો. અને મા જશોદા આપણે બધા જાણીએ છીએ કે આપણે દેવકી તો પછી યાદ આવે, પણ કૃષ્ણની મા કોણ? તો આપણે જશોદા. એટલે આ યાદ આવે એટલે 9મો અવતાર ભગવાન શ્રી કૃષ્ણએ લીધો. અને આપણે બધા રાહ જોઈએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણનો 10મો અવતાર એટલે કલ્કી અવતાર જે હજી બાકી છે. અત્યાર સુધી ભગવાને બધા યુગની અંદર એક બે રાક્ષસોનો વધ કર્યો છે, પરંતુ હવે જે ભગવાન જન્મશે એ આજે મારા વિદ્યાર્થીઓને હાસ્ય સાથે કહેતી હતી કે આધુનિક ટેકનોલોજીવાળા ભગવાન હશે, જેની પાસે સરસ મજાના આપણા બધાના ડેટા સાચવેલા હશે, આપણા બધાના કર્મો સાચવેલા હશે. જેવું સર્ચ મારશે એટલે ચિત્રગુપ્ત હવે હશે નહીં, ભગવાન ખુદ જે છે એ ડેટા ચેક કરી અને આપણે આપણી સજા આપશે. દેવાયત ભગતની આગમવાણીનું પુસ્તક જો કોઈને પણ મળે તો એક વખત જે છે ને એ જરૂર વાંચજો. સરસ મજાનું એની અંદર કીધું છે કે જ્યારે હળાહળ કળિયુગ આવશે અને અમુક એની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. અત્યારે આપણે બધાને દેવાયત ભગતની આગમવાણી છે ને એના પુસ્તક હું ક્યારેક એનો વિડીયો બનાવીને મૂકીશ. મેં વાંચેલું છે થોડું ઘણું જાણેલું છે, આખું તો મેં વાંચેલું નથી, પરંતુ જ્યારે મને ટાઈમ મળશે ત્યારે હું એ પણ તમને જણાવીશ. કળિયુગ જે છે એની નિશાનીઓ અત્યારે લગભગ ઘણી બધી આપણને જોવા મળે છે. અને આવું બધું થશે ત્યારે ભગવાન આ 10મો અવતાર લેશે અને કીધું છે કે 12 ગાવે એક દીવો રહેશે. 12 ગાવે એક દીવો એટલે 12 ગાવ એટલે આપણે 30-32 કિલોમીટર ગણી લેવાનું, અને એક દીવો એટલે એક માણસ જીવતો હશે. અને ત્યારે પૃથ્વીનો પ્રલય થશે. 10મા અવતારની અંદર ભગવાન લેશે ને ત્યારે, એટલે ચોક્કસ આપણે આપણા કર્મને પ્રાધાન્ય આપવું. દીવો તો દીવા તરીકે આપણે તો રહીએ કે ન રહીએ, આપણે હોય તો હોય અને ના હોય કલ્કી અવતારની અંદર, પરંતુ યુગે યુગે આપણે આપણા કર્મને પ્રાધાન્ય આપવું. જો કર્મ સારો હશે તો મને નથી લાગતું કે ધર્મ પણ કરવાની જરૂર રહેશે. એટલે મિત્રો, આ ભગવાન શ્રી કૃષ્ણના 10 અવતાર આજે મેં મારા સ્પેશિયલ તો વિદ્યાર્થીઓ માટે, અને જો તમને પણ આ 10 અવતારની માહિતી ગમી હોય ને તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. ખાસ કરીને મારે તમને કહેવાનું આજે એ હતું કે 10 અવતારની એક કારણ હતું લેવાનું, જે એટલો મોટો હું વિડીયો બનાવું ને તો કદાચ 2-3 કલાક પિક્ચર જેટલો થઈ જાય, એટલે એ શક્ય નથી. પણ હું ક્યારેક એક અવતારના તમને કારણ જણાવીશ કે ભગવાને એના જે 9 અવતાર લઈ ચૂક્યા છે ને એની પાછળના કારણ શું હતા. કારણ વિનાના ભગવાન આ પૃથ્વી પર આવે નહીં, અને આવ્યા છે તો એનું ચોક્કસ કારણ છે. તો એ કારણ સહિત હું વિડીયોમાં ચોક્કસ તમને જણાવીશ, પણ એક ટોપિક બતાવીશ. આજે હું શોર્ટની અંદર ભગવાન શ્રી કૃષ્ણના, ભગવાન નારાયણના 10 અવતાર મેં તમને જણાવ્યા. જો તમને પણ આ મારા વિચારો સાથે આ ગમ્યા હોય તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવજો. સીતારામ.